સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય રંગોત્સવની ઉજવણી થઈ। કષ્ટભંજન દાદાના દરબારમાં હરિભક્તો ધૂળેટીના રંગમાં તરબતર થયા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સૌથી મોટા રંગોત્સવનું ભવ્ય આયોજન થયું। 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગથી ભક્તો પર વર્ષા કરાઈ। એર પ્રેશર મશીન અને કલર બ્લાસ્ટ દ્વારા દાદાના ધામમાં ગુલાલની છોડો ઉડી હતી। 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ અને 10,000 ફુગ્ગાઓથી આકાશ રંગીન બન્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ સાળંગપુર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ભક્તિ અને ઉત્સાહના માહોલમાં હજારો ભક્તો દાદાના રંગે રંગાયા। કષ્ટભંજન ધામ ખાતે આજે રંગ ઉત્સવ છે તે દર વર્ષની માફક આ વર્ષે પણ ઉજવવામાં આવી રહ્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીંયા પહોંચી છે। આપણી સાથે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી છે, એમની સાથે સીધો સંવાદ કરીશું। સ્વામીજી, આજના દિવસનું કેવું મહત્વ છે અને આજે જે પ્રમાણે રંગ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, કેવો ઉત્સાહ? આજના દિવસનું મહત્વ અનાદિકાળથી ઋષિમુનિઓ અને ભગવાન દ્વારકાધીશ એટલે કૃષ્ણે રંગોત્સવનો પ્રારંભ કરેલો। ભગવાન રામ પણ રંગે રમેલા, એટલે આ શાસ્ત્રોની પરંપરા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન પણ આ ધરતી ઉપર સાળંગપુરની ધરતી બહુ રંગે રમેલા। આજે હજારો લાખો ભક્તો દાદાના રંગે રંગાવવા માટે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો બધાનો ઉત્સાહ અને ભાવ। આજે સંતોએ બધાએ દાદાના પ્રસાદીના રંગથી હજારો ભક્તોને રંગ્યા છે। દાદાના ચરણોમાં અમે એવી પ્રાર્થના કરીએ છીએ તમામનું જીવન રંગીન બને, સુખમય બને અને શાંતિમય બને। સ્વામીજી, જે પ્રમાણે ઇઝરાયલ અને ઈરાનમાં જે પ્રમાણે અત્યારે યુદ્ધનો માહોલ છે, ગુજરાતના પણ ખાસ કરીને ગુજરાતીઓ પણ ત્યાં આગળ છે, શું મેસેજ આપવા માંગશો? આ યુદ્ધ અને ઝઘડા કોઈ પ્રશ્નનું સોલ્યુશન છે નહીં। દાદાને પ્રાર્થના કરીએ કે શાંતિ થાય અને આપણા લોકો જે ત્યાં કોઈ અત્યારે બિચારા ફસાણા છે, દાદાને પ્રાર્થના કરી તુમ રક્ષક કાહુ કો ડરના, હનુમાનજી મહારાજજી હવની રક્ષા કરે ને સુરક્ષિત પોતાના વતનની અંદર પધારે। ત્યારે જે પ્રમાણે સાળંગપુર ધામ ખાતે જે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, મોટી સંખ્યામાં હરિભક્તો અને દાદાના રંગમાં રંગાણા છે, કે પ્રકારનો ઉત્સાહ છે, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, હાલ કેટલા કિલો જે રંગ છે તેનાથી ભક્તોને રમાડવામાં આવી રહ્યા છે, શું કહેશો? સૌ પ્રથમ હજારો કિલો ફૂલથી ભક્તોને વધાવવામાં આવ્યા, રંગવામાં આવ્યા અને ત્યાર પછી 51,000 કિલો અલગ પ્રકારના રંગોથી દાદાના ભક્તોને રંગવામાં આવ્યા છે। ચોક્કસથી આપણી સાથે સુખદેવ સ્વામી પણ છે, એમની સાથે પણ સંવાદ કરીશું। સુખદેવ સ્વામી, હોળી ધૂળેટી પર્વની સૌ પ્રથમ તો તમને અને હરિભક્તોને શુભકામના ગુજરાત ફર્સ્ટ તરફથી। શું કહેશો, જે પ્રમાણે આજનો જે આ ઉત્સવ છે કઈ રીતના જુઓ છો અને આ ઉત્સવમાં કે પ્રકારે જે હરિભક્તો છે તેણે લાભ લીધો છે, શું કહેશો? આપણને તો સૌથી પહેલી ખુશી એ થઈ રહી છે કે કષ્ટભંજન દેવ દાદાની કૃપા સારાએ ગુજરાત ઉપર છે, દેશ વિદેશ ઉપર છે। ત્યારે દાદાના આંગણેથી આ પ્રસાદીનો રંગ લઈ અને આખો વર્ષ એમનું રંગીન બને, જેનાથી એમના જીવનમાં ઉત્સાહ, સત્સંગ, ભક્તિ, એની ઉર્જા રહે, એવી દાદાના ચરણોમાં પ્રાર્થના છે। અને આજે સાળંગપુર ધામ એ ગુજરાતના યુવાનોને પ્રેરણા આપે એવો મહામહોત્સવ આ રંગોત્સવના માધ્યમથી થઈ રહ્યો છે। ઐતિહાસિક રંગોત્સવ અહીંયા મનાવવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે યુદ્ધનો પણ માહોલ છે, ગુજરાતીઓ જે છે તે પણ ફસાયા છે, કે પ્રકારની દાદા સમક્ષ પ્રાર્થના, શું કહેશો? કષ્ટભંજન દેવ દાદાના ચરણોમાં એ જ આપણે પ્રાર્થના કરવાની થાય છે કે હે ભગવાન, હિન્દુ ધર્મએ હંમેશા વિશ્વને શાંતિ આપી છે, ખાસ કરીને ભારત વર્ષ કે જે ક્યારેય વિવાદની વચ્ચે આવ્યો જ નથી, શાંતિપ્રિય છે, તો દેશના 140 કરોડ લોકો કષ્ટભંજન દેવ દાદાના ચરણોમાં પ્રાર્થના કરતા હોય એ જ રીતે અને એમના વતી અમે પણ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ થાય અને સરસ માહોલ બને। ચોક્કસથી આ હતા સુખદેવ સ્વામી કે જેઓએ વિશ્વ માટે શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના દાદા સમક્ષ કરી છે। હાલ કષ્ટભંજન ધામ ખાતે રંગ ઉત્સવ જે છે તે રંગ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને તેને લઈને ચોક્કસથી હરિભક્તો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, સાળંગપુર।